નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16મી જુલાઈ અને વાર થયો છે બુધવાર। થોડી વાર પહેલા જ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદનો વિરામ જોવા મળ્યો, પરંતુ મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ થશે। ગુજરાતમાં જાણીશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો ગુજરાતમાં અંધારિયા વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલની ડરામની આગાહી સામે આવી છે। બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા સાથે વરસાદની કરી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળશે। ગુજરાતના અત્યારે જાણીશું કે ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે મિત્રો આગામી દિવસોની અંદર શું ખરેખર ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે કે જ્યાં માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો અંધારિયા વરસાદને લઈને પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। બીજી તરફ મિત્રો ગુજરાતમાં હવે વીજળીના કડાકા ભડાકા સાથે હવે વરસાદ છે શરૂ થશે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 17 થી લઈને 19 તારીખના સમયગાળા દરમિયાન જોવા મળશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળશે। ત્યાર પછી મિત્રો 22 થી લઈને 27 જુલાઈના રોજ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ખાસ કે મિત્રો બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ કે જે હવે પછી આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોને સાફ કરશે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં મેઘરાજા આજે મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આજે લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળશે। ગુજરાતના સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર જ્યાં છૂટા છવાયેલા વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો નવું નક્ષત્ર 19 જુલાઈના રોજ શરૂ થશે અને આ નક્ષત્રને લઈને મિત્રો અંબાલાલ પટેલે આગોતરી આગાહી દર્શાવી છે। એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। એ પહેલા મિત્રો જાણીએ કે અત્યારે લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર તો અત્યારે ખાસ કરીને કચ્છ લાગુનો વિસ્તાર છે જ્યાં અત્યારે વરસાદી વિરામ જોવા મળ્યો, વરાપ જોવા મળી રહી છે। સાથે મિત્રો ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો નકશામાં કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, સાથે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યું છે। મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ અને તમારા જિલ્લાનું નામ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દે આપજો। સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે ખરેખર વરસાદ પડી રહ્યો છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એ પણ જણાવી આપજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે, શું હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું વાવાઝોડા સાથે વરસાદની કરી છે આગાહી? શું મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે, વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ? હાલ મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું વાતાવરણ અત્યારે કેવું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સેટેલાઇટ પિક્ચર સામે આવ્યું છે, જેમાં મિત્રો અત્યારે બંગાળના આ ઊંડાણવાળા ભાગોની અંદરથી બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ભારતના આ ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો, પરંતુ ગુજરાતનું વાતાવરણ મિત્રો અત્યારે હાલ પૂરતી તો અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તાર, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમ છે જે યુ ટર્ન લેશે તો ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ કચ્છ લાગુના વિસ્તાર સુધી પહોંચી જશે। પાકિસ્તાન લાગુના વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમની છે ખૂબ જ વધારે ઘાત જોવા મળી છે। વાવાઝોડા સાથે વરસાદની છે અત્યારે લેટેસ્ટ આગાહી પણ સામે આવી રહી છે।
હાલ મિત્રો અત્યારે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર માહિતી સામે આવી છે, જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે. આ ગુજરાત રાજ્યના ઉપરના ભાગમાં જેમાં રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવાના કારણે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર જેમાં 20 તારીખના રોજ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે. ગુજરાતના ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગુજરાતના જે પશ્ચિમી ગુજરાતનો ભાગ છે, દ્વારકા છે, જામનગર છે, પોરબંદર લાગુના વિસ્તારની અંદર, રાજકોટ લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ 18 થી લઈને 23ના સમયગાળા દરમિયાન કચ્છ લાગુના વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળશે. આંધી, તુફાન, વંટોળ સાથેનો વરસાદ છે જોવા મળવાનો છે. હવે મિત્રો આપણે ખાસ મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આવનારા લાંબા ગાળાની આગાહી વિશે કે જે અંબાલાલ પટેલે કહ્યું કે પાકું. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે થોડીક આગળ વધીને ભારતના પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાં અત્યારે આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. પરંતુ ગુજરાત નજીક જે વરસાદી સિસ્ટમ હતી મધ્ય ભારતવાળી, એ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ગઈકાલે આગળ વધી હતી અને અત્યારે એ વરસાદી સિસ્ટમ પાકિસ્તાન, રાજસ્થાન, લાહોર લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી રહી છે. લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ નીચે તરફ આગળ ગતિ કરતી જોવા મળશે અને ગુજરાતમાં 22 થી લઈને 27 તારીખના રોજ નવો વરસાદનો રાઉન્ડ છે ભૂકા બોલાવશે. એ પહેલા મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખના રોજ પણ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે. ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર પૂરની સ્થિતિનું નિર્માણ થાય એવી અત્યારે ડરામણી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યાં દર્શક મિત્રો હજુ તો ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર જ્યાં વરસાદ અને વાવાઝોડાની આગાહી સામે આવી છે. સાથે મિત્રો ગુજરાત નજીક અત્યારે 1-2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં જાણે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના હોય. ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે હવે ગણતરીની કલાકોમાં જોવા મળશે. સાથે મિત્રો અત્યારે લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં ઉદયપુર લાગુનો વિસ્તાર છે, અમદાવાદ આજુબાજુના વિસ્તાર છે, પાલનપુર છે, મહેસાણા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યો છે જેમાં સુરત છે, સુરત આજુબાજુના વ્યારા લાગુના વિસ્તાર છે, આ સાથે વલસાડ લાગુનો વિસ્તાર છે, આહવા છે, સલાયા લાગુના વિસ્તાર, એ તો મિત્રો ખાસ કરીને સલાયા લાગુના વિસ્તાર, જામનગર આજુબાજુનો વિસ્તાર છે, દ્વારકા છે, દ્વારકાનો પણ દરિયો ગાંડોતુર થશે. ગુજરાતના માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સાથે મિત્રો ભારતના આ પૂર્વ ભારતના ભાગોમાં જે બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે હવે પછી જો ગતિ કરતી આગળ વધશે તો એ પશ્ચિમી દિશા તરફ આગળ ગતિ કરશે તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જેમાં મિત્રો ખાસ કરીને 17 તારીખના રોજ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા આવી જશે. ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે નક્કી. ગુજરાતના ઘણા બધા ભાગો છે આ વરસાદી સિસ્ટમના કારણે ખાસ કરીને મિત્રો એમના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થશે, નદી નાળાઓ છલકાશે. સાથે મિત્રો જે હવે ગુજરાતમાં નવું નક્ષત્ર એ છે પુષ્પ નક્ષત્ર જે 19મી જુલાઈના રોજ ગુજરાતમાં વહેલી સવારે સૂર્યના ખાસ મિત્રો પ્રકાશની સાથે શરૂઆત થશે. વહેલી સવારથી જ આ પુષ્પ નક્ષત્રોનું જે આગમન છે એ મિત્રો 19 તારીખના થશે. મિત્રો 19 તારીખ પછીના જે દિવસો હશે જેમાં 22 અને 23 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. સાથે મિત્રો આ જુલાઈ મહિનો પૂરો થશે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે ત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે જે ઓગસ્ટ મહિનો શરૂ થશે અને ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર એટલે કે તારીખ 2 થી લઈને 8 તારીખના રોજ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગો હોય કે પછી નદી નાળાવાળો વિસ્તાર હોય જેમાં નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે એવી અત્યારે ડરામણી આગાહી છે અંબાલાલ પટેલે કરી. અને મિત્રો 22 તારીખના રોજ ભારતના ઉત્તર ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને મિત્રો 23 તારીખના રોજ વરસાદી સિસ્ટમનો ઘેરાવો કે જે સતત ગતિ કરતો ગુજરાત સાથે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે. એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે ત્યારે જાહેર કરવામાં આવ્યું છે.
હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો. જેમાં મિત્રો જે રીતે આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે જે કચ્છ લાગુનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, આ સાથે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને બોટાદ, જે મિત્રો આ વિસ્તારો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોની અંદર અત્યારે ફરી વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હજુ પણ મિત્રો ગુજરાતમાં 18, 19, 20 અને 21 તારીખના રોજ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યાર પછી 21 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા વધશે, વરસાદની તીવ્રતામાં વધારો થશે, વિસ્તારમાં વધારો થશે. સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે સામાન્ય વરસાદ જોવા મળતો હોય છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને મિત્રો કહી શકાય કે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો જો નકશો વાત કરીએ તો નકશા વિશે તો મિત્રો જે 15 તારીખના રોજ એટલે કે ગઈકાલે માત્ર ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં છે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં મિત્રો હવે પછી જો આગાહી વિશે વાત કરીએ તો આજે કહી શકાય કે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડશે એમના વિશે મિત્રો નવા મોડલ સામે આવ્યા છે, નવા ડેટા સામે આવી રહ્યા છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. જે રીતે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આજે માત્ર આગાહી છે, પરંતુ ગુજરાતમાં જ્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો એમની સીધી અસર ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગ હોય છે, મધ્ય ગુજરાતનો ભાગ હોય અને દક્ષિણ ગુજરાતના ભાગો હોય છે ત્યાં વરસાદની ખૂબ જ વધારે શક્યતા જોવા મળતી હોય છે. જેવા મિત્રો ખાસ કરીને ગુજરાતના જે સરહદી ગુજરાતના ભાગો હોય છે, જે મધ્યપ્રદેશ લાગુનો વિસ્તાર હોય છે અને મિત્રો ખાસ કરીને જે દક્ષિણી ગુજરાતનો ભાગ હોય છે, જે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાંથી આવી રહેલા વરસાદી સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ છે હવે ગણતરીની કલાકોમાં સાથે જોવા મળશે. આ સાથે મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવા નકશા રજૂ થયા છે, જેમાં આપણું ગુજરાત છે. ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખો જોવા મળી રહ્યું છે, છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે પછીની લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મધ્ય ભારતના ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે ફરીથી ગુજરાતને અસર કરશે. સાથે અત્યારે અરબ સાગરનો દરિયો આ છે, અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણી ભારતના ભાગોની અંદર ત્રાટકેલી જોવા મળી છે. જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ગતિ કરશે તો ગુજરાતના જાણીશું કે કયા કયા જિલ્લાઓની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. મિત્રો ગુજરાતના આ દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, દરિયામાં માછીમારોને આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ જ્યારે મુંબઈના દરિયાઈ કાંઠે ત્રાટકશે તો મુંબઈના દરિયામાંથી ભેજયુક્ત પવનો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોને છે અસર કરશે. જ્યાં દર્શક મિત્રો તમે જે રીતે જોઈ શકો છો આ એક ગુજરાતનો નકશો છે, જેમાં આ કચ્છનો ભાગ છે, આ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતનો ભાગ છે, આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે, આ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે. એમાં પણ મિત્રો ખાસ કરીને હવે પછી હળવાથી મધ્યમ વરસાદ છે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 24 તારીખ સુધીની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળશે એવી અત્યારની લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે. સાથે મિત્રો એ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી પહોંચી છે, આ વરસાદી સિસ્ટમ નીચેની દિશા તરફ ગતિ કરતી અને ભારેથી અતિ ભારે પવનો ફૂંકાવાના કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય એવી અત્યારે ડરાવની આગાહી છે એ પણ સામે આવી રહેલી છે. મિત્રો હવે આપણે જાણીશું કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે અને મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. તો હાલ મિત્રો ગુજરાતમાં આજે ખાસ કરીને કયા કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડશે તો મિત્રો આજે ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે કચ્છના વિસ્તારો છે, જેમાં કચ્છના ખાવડ લાગુનો વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે 1 અથવા તો અડધા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. સાથે લખપત લાગુનો વિસ્તાર છે, આ સાથે નલિયાદ લાગુનો વિસ્તાર છે, ગાંધીધામ છે, રાપર લાગુનો વિસ્તાર છે, કચ્છના તમામ રણ પ્રદેશની અંદર મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. તો બીજી તરફ મિત્રો જો આપણે વાત કરીએ તો કે ગુજરાતના પશ્ચિમી ગુજરાતનો ભાગ જેમાં દ્વારકા છે, દ્વારકાનો દરિયો છે, આગામી દિવસોની અંદર ગાંડોતુર બનશે. તો દરિયાના ભાગોની અંદર ઊંચા મોજા ઉછળ છે, દરિયો ગાંડોતુર થવાના કારણે ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા છે, જેમાં ખાસ મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરમાં બની રહેલા વર્ષ 2025ના વાવાઝોડા એમાં પણ મિત્રો ખાસ કરીને ભારતના જે આ વિસ્તારો તમે જોઈ શકો છો, અરબ સાગરને અડીને આવેલા વિસ્તારોમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે. આ મિત્રો ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. માત્ર ગુજરાતમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ દિલ્હી, NCR, ખાસ મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર અત્યારે હાલ મેઘતાંડવ શરૂ થયું છે. અને મિત્રો ગુજરાતમાં જે હવામાન નિષ્ણાંત એમાં અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી સામે આવી, જેમાં મિત્રો અંબાલાલ પટેલે તો કહ્યું કે ગુજરાતમાં જ્યારે 19 તારીખના રોજ નવું નક્ષત્ર શરૂ થશે તે પછીના દિવસો એટલે કે મિત્રો 22 થી લઈને કહી શકાય કે 27મી જુલાઈના રોજ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને નવા રાઉન્ડમાં મિત્રો ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. આભ ફાટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવવાના છે. આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ થયો છે, જેમાં જાણીશું કે કયા કયા રાજ્યની અંદર હવે પછી વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. હાલ મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશના નકશા રજૂ થયા છે, જેમાં મિત્રો 16 તારીખ એટલે કે આજ રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ હળવુંથી મધ્યમ જોવા મળશે, પરંતુ ખાસ મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાના છે. આ સાથે મિત્રો ભારતના જે ખાસ કરીને આ લાગુના વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળવાનો છે. લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વિરામ જોવા મળશે. સમગ્ર ભારત દેશની અંદર હળવાથી મધ્યમ વરસાદની છે શક્યતા જોવા મળી રહી છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાએ વિરામ તો લીધો છે, પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી, જેમાં મિત્રો આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ છે શરૂ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો ખાસ કરીને રાજ્યમાં ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 23 અને 27 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની ખૂબ જ વધારે શક્યતા જોવા મળી રહી છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મિત્રો 23 થી 27 તારીખના રોજ મેઘતાંડવ શરૂ થશે. એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન છે વ્યક્ત થયું છે. ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો હવે પછીના દિવસોની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટો છે જાહેર થયા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સાથે કચ્છમાં પણ આગામી દિવસોમાં તોફાની બેટિંગ મેઘરાજા કરશે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના પણ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓ છે, જેમાં રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર, ચોટીલા, થાણ લાગુના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવી સિસ્ટમ સક્રિય થવાથી 26 થી લઈને 29 તારીખ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ છે જોવા મળશે. ખાસ મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે વરસાદ છે વરસી શકે છે. આ ઉપરાંત મિત્રો આવનારો મહિનો, જેમાં 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળશે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ સાથે જળસ્તરને ભયંકર સપાટીએ વહેવાનું હોવાના કારણે ભારે વરસાદ છે જોવા મળશે. નદી નાળાઓ છલકાશે, જેમાં મિત્રો ખાસ કરીને હવે જાણીએ કે આગાહી પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા સાથે છે મિત્રો વરસાદ જોવા મળશે. દરિયાઈ ભાગોમાં ભારે કરંટ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું, જેના કારણે ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશના ભાગો છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. આ સાથે મિત્રો ભારે વરસાદની શક્યતા પણ એ વિસ્તારમાં છે. આ સાથે મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. આજે વહેલી સવારથી જ બપોરના સમયગાળા દરમિયાન તો મિત્રો આજે 58 તાલુકામાં છે ધોધમાર વરસાદ પડશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો સિઝનનો અત્યાર સુધીનો 49% સુધીનો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે અને આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર લાઈવ ધોધમાર